એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજનો આપણો પ્રશ્ન છે સમૂહ 3A ઘન આયનો Fe+3 Al+3 અને Cr+3 આયનની ઓળખ અને અલગીકરણ કરવાની છે. હવે આના જે જવાબ છે ને એ આપણે લખીએ છીએ થિયરીના સ્વરૂપમાં, પણ મેઇનલી જે લખવાનું આવશે ને એ આપણે પ્રેક્ટિકલના સ્ટેપ્સ લખવાના છે. તો આ થોડુંક એવી રીતને આપણે યાદ કરવાનું છે કે આપણો જવાબ પ્રેક્ટિકલ વેમાં છે. તમે વાંચશો એટલે તમે સમજી જ જશો. તો ચલો સ્ટાર્ટ કરીએ કે Al+3 Fe+3 અને Cr+3 ઘન આયનો ધરાવતું દ્રાવણ લેવાનું છે. હવે પહેલાં તો આ Al+3 Fe+3 એમાં આ જે +3 છે એ શું છે, તો કે એ તેમના જે ઇલેક્ટ્રોનને પ્રદાન કરે છે, તેમની જે દાન કરવાની ક્ષમતા છે તેને દર્શાવે છે. તેને આપણે ઓક્સિડેશન આંક કહીએ છીએ. ઓકે, તો હવે આપણે એવું દ્રાવણ લઈ લીધું કે જેમાં ગ્રુપ 3ના એલિમેન્ટ્સ છે. તેની અંદર આપણે ઉમેરીશું NH4Cl અને NH4OH. જ્યારે આ ઉમેરીએ તે પછી આપણને શું મળશે, AlOH3 FeOH3 અને CrOH3ના અવક્ષેપ મળશે, બીકરમાં હાજર હશે એમ. તેમાં આપણે 5 થી 10 ml પાણી ઉમેરીશું, બીકરમાં મિક્સ કરીશું. તત્પશ્ચાત આપણે 5 ml NaOH અને 5 ml 3% H2O2નું દ્રાવણ ઉમેરીશું. બીકરમાં સારી રીતે મિક્સ કરીશું. O2 વાયુ નીકળતો બંધ થાય ત્યાં સુધી 2-3 મિનિટ બીકરને ગરમ કરીશું. 2-3 મિનિટ બીકરને ગરમ કર્યું તેના પછી આપણે શું કરીશું, એને ફિલ્ટર કરી લઈશું. ફિલ્ટર કરીએ તો આપણાને એક મળી જશે, આપણા જે અવશેષ એ છે, આપણી પીપીટીસ છે એ મળી જશે. બીજું મળી જશે ગાળણ, એને આપણે શું કહીએ છીએ, ફિલ્ટ્રેટ કહીએ છીએ. ઓકે, તો આ જે આપણાને અવક્ષેપ મળ્યા છે તે કેવા હશે, તેની અંદર FeOH3 ધરાવતા હશે, તેમાં FeOH3 હાજર હશે. હવે તેને શું કરીશું, તો કે તેને HClમાં દ્રાવ્ય કરીશું. દ્રાવ્ય એટલે સોલ્યુબલ કરીશું. તેના પાછળ 2 ભાગ પાડીશું. એક છે આપણો ભાગ A અને બીજું છે આપણો ભાગ B. ભાગ એની અંદર આપણે KSCN ઉમેરીશું, જેનાથી આપણાને લાલ રંગ મળશે. લાલ રંગ મળ્યો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ Fe+3 હાજર છે. અને આપણે ભાગ બીની વાત કરીએ તો તેના અંદર આપણે K4FeCN6 ઉમેરીશું. તેનાથી આપણાને વાદળી રંગના અવક્ષેપ મળશે, જેનાથી આપણે ફરી Fe+3ની હાજરી ચેક કરીશું. આપણાને અવશેષમાંથી શેની મળી ગઈ, Feની મળી ગઈ. તો બાકીના 2 બાકી રહ્યા, તો તેના માટે હવે આપણે કોને લઈશું, ફિલ્ટ્રેટની વાત કરીશું અને એ ફિલ્ટ્રેટમાંથી જોઈએ. તો ચલો ફિલ્ટ્રેટની વાત કરીએ તો કે ગાળણમાં NaAlO2 જે રંગહીન હોય છે અને Na2CrO4 જે પીળો રંગ ધરાવે છે, તે બંને હાજર છે. જો દ્રાવણ રંગહીન હોય તો ક્રોમિયમ ગેરહાજર છે અને એલ્યુમિનિયમ હાજર છે. જો દ્રાવણ પીળા રંગનું હોય તો ક્રોમિયમ હાજર છે. એટલે આ થોડુંક બેઝિક છે કે એલ્યુમિનિયમ છે એ કલરલેસ છે. એટલે કલરલેસ જો આપણાને ફિલ્ટ્રેટ મળ્યું હોય તો એના પરથી ખબર પડી શકે છે કે ભાઈ Al હાજર છે, અને જ્યારે યલો હોય તો ક્રોમિયમ. પછી ગાળણના 2 ભાગ પાડવાના. ભાગ 1ને લેવાનો. ભાગ 1ની અંદર શું ઉમેરીશું, આપણે એસિટિક એસિડ ઉમેરીશું, લેડ એસિટેટ ઉમેરીશું. તો આપણાને લેડ ક્રોમિયમ છે તેના પીળા અવક્ષેપ મળે છે, જેનાથી આપણે કહી શકીએ છીએ કે Cr+3 હાજર છે. ભાગ 2ની વાત કરીએ તો તેની અંદર આપણે મંદ HCl ઉમેરીએ છીએ અને મંદ NH3 ઉમેરીએ છીએ, તેને ગરમ કરીએ છીએ. તેમાંથી આપણાને જો Al હશે તો સફેદ જિલેટિન અવક્ષેપ મળશે. જો સફેદ જિલેટિન અવક્ષેપ મળતા હોય તો Al+3 હાજર છે. આ મેઇન તમારી પ્રેક્ટિકલ નોલેજ જ એન્હાન્સ કરવા માટે છે. અહીંયા તમે થિયરી વાંચો છો પણ આ તમને પ્રેક્ટિકલમાં બહુ સારું એવું કામ આવે છે. ચલો, તો હવે આપણે એની ઓળખ માટેની કસોટીઓ જોઈ લઈએ. તો કે Fe+3ની FeOH3થી થતી ઓળખ. તો તેના માટે શું છે, FeOH3ના અવક્ષેપને HClમાં દ્રાવ્ય કરવામાં આવે છે, જેમાં Fe+3 હાજર હોય છે. Fe+3ની હાજરી ચકાસવા દ્રાવ્યના 2 ભાગ પાડવામાં આવે છે. દ્રાવ્યના 2 ભાગ પાડી લઈએ. પછી ભાગ એમાં આપણે શું નાખ્યું હતું, KSCN નાખ્યું હતું. તો રક્ત જેવો લાલ રંગ આવે તો શું Fe હાજર છે તેમ કહી શકાય. ભાગ 2ની અંદર આપણે K4FeCN6 નાખીએ છીએ. વાદળી રંગ હાજર હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ Fe પ્રેઝન્ટ છે. તેવી જ રીતે આપણે એલ્યુમિનિયમની વાત કરીએ અને ક્રોમિયમની વાત કરીએ તો જો દ્રાવણ પીળા રંગનું હોય તો Cr
અને સીઆરની હાજરી સૂચવે છે. અને જો કલરલેસ હોય તો તે એલની સૂચવે છે. ભાગ 1 લીધું, તેમાં ભાગ 1ની કસોટી શું છે? તો કે ભાગ 1ની અંદર આપણે CH3COOH ઉમેર્યું, પછી તેની અંદર CH3COO2 PB ઉમેર્યું. આપણાને જો PbCrO4 મળશે તો આપણાને સીઆરની હાજરી જોવા મળે છે. આમ Cr+3 આયનની હાજરી દર્શાવે છે. ભાગ 2ની વાત કરીએ તો તેની અંદર ભાગ 2 HCl NH4OH કર્યું, તેને ઉકાળ્યું તો NH3 બનશે. અને જો એલ્યુમિનિયમ પ્રેઝન્ટ હશે તો આપણાને જિલેટિન જેવા સફેદ અવક્ષેપ જોવા મળશે. આવી રીતે એલ્યુમિનિયમ હાજર છે તે પણ આપણે શોધી શકીએ છીએ. તો આપણે કયા 3ની કસોટી જોઈ? ગ્રુપ 3 એલિમેન્ટ્સના 3 એલિમેન્ટ્સ Fe, Al અને સીઆરની કસોટી જોઈ. હોપ સો કે તમને સમજમાં આવી ગયું હશે. રિવિઝન કરતા રહેજો, બિકોઝ રિવિઝન ઇઝ અ રૂટ ટુ ટ્રેઝર.